એઝ અ વેબ ડેવલપર ગૂગલની ઓફિસ પર જવાનું સપનું હતું, પણ એ તો પૂરું ના થયું. બટ એઝ અ કન્ટેન્ટ ક્રિએટર આજે હું ગૂગલની ઓફિસ પર પહોંચી ગઈ. આઈ ફીલ સો પ્રાઉડ એન્ડ સો હેપી. I was invited by Google to celebrate top 100 creators and I was in top 100. તો ચલો સફર શરૂ કરીએ. મેં લીધી હતી વડોદરાથી બેંગ્લોરની ટ્રેન. અમદાવાદ ટુ યશવંતપુરની ટ્રેન હતી, જે રાત્રે 9 વાગ્યાની હતી. મને મિડલ સીટ મળી હતી, તો રાતનો જ ટાઈમ હતો, તો બધું સેટઅપ કરીને સૂઈ ગઈ. બીજા દિવસે મોર્નિંગમાં ઉઠી તો જોયું નીચે બધા જાગી ગયા છે, તો મેં પણ ઉઠી ગઈ અને પછી ફ્રેશ થઈને બ્રશ કરીને બેસી ગઈ. બપોરે જમવાના ટાઈમે મને ટ્રેનમાંનું નથી ભાવતું, તો હું ઘરેથી જ નાસ્તો લઈને આવી હતી, એ ખાધું. અને ખાતા ખાતા મેં મારી સામેની સીટવાળા જોડે વાત કરતી હતી, ત્યારે મને ખબર પડે છે કે ટ્રેન યશવંતપુર સ્ટેશન રાત્રે 2:30 વાગે પહોંચાડશે. અને મને તો મનમાં એવું જ હતું કે ટ્રેન બપોરે 2:30 વાગે પહોંચાડશે. અને અહીં થઈ ગયો મોટો સીએમ. તો ફટાફટ રેલવે સ્ટેશનની નજીકની હોટલ બુક કરી. એક તો હું એકલી હતી, અડધી રાત્રે એકલી જાઉં ક્યાં? સ્ટેશન પરથી ઉતરીને બહાર જાઉં છું એન્ડ હોટલ એકદમ નજીક જ લીધી હતી મેં, 400 મીટર જ દૂર હતી. તો મેં ચાલતા જવાનું ડિસાઈડ કર્યું એન્ડ ફાઇનલી હું મારી હોટલ પર પહોંચી ગઈ. હું રાત્રે 4 વાગ્યા જેવું પહોંચી, પછી સૂઈ ગઈ. ઓન નેક્સ્ટ ડે મોર્નિંગમાં 9 વાગે ઉઠી, સવારમાં વગાડી દીધું. એન્ડ ફાઇનલી રેડી ટુ ગો. હવે યશવંતપુરથી મારું જે સ્ટે હતું ને એ 14 કિલોમીટર દૂર હતું. સો આટલું હું કેબ બુક કરાવું ને આરામથી 500 to 600 રૂપીસ તો થઈ જ જાય. એનાથી વધારે થાય પણ ઓછા તો નહીં. તો મેં ડિસાઈડ કર્યું મેટ્રોમાં જવાનું. તો હોટલથી ચાલતી રેલવે સ્ટેશન ગઈ એન્ડ સ્ટેશનની બીજી સાઈડ થોડું આગળ જ યશવંતપુરનું મેટ્રો સ્ટેશન છે. ટિકિટ લીધી 60 રૂપીસની. મેજેસ્ટિક સ્ટેશન ઉતરીને અહીંથી ફરી ટ્રેન બદલી. મેટ્રોમાં ના ખબર પડે તો જો આ રીતે ગૂગલ પર જઈને સર્ચ કરો ક્યાંથી ક્યાં જવું છે, પછી આ વેબસાઇટ પર આવી જાઓ. ફ્રોમ લોકેશન અને ટુ લોકેશન નાખીને સર્ચ કરો તો અહીં તમને બધી ડિટેલ્સ મળી જશે. કયા પ્લેટફોર્મ પર ટ્રેન આવશે, ટ્રેન ક્યાં જવાની છે, આપણે રસ્તામાં કેટલા સ્ટેશન્સ આવશે, ટ્રેન કયા સ્ટેશનથી ચેન્જ કરવાની છે, એ સ્ટેશન પર ઉતરીને કયા પ્લેટફોર્મ પર જવાનું છે, કઈ ટ્રેનમાં બેસવાનું છે અને એમાં વચ્ચે કેટલા સ્ટેશન્સ આવશે, બધી જ ડિટેલ્સ આમાં મળી જશે. તો ટ્રાવેલ કરવું એકદમ ઇઝી થઈ જાય છે. ઇન્દિરાનગર ઉતરીને મારું સ્ટે અહીંથી 600 મીટર જ દૂર હતું, તો મેં અહીં પણ ચાલતા જવાનું ડિસાઈડ કર્યું. રસ્તામાં મને મસ્ત રેસ્ટોરન્ટ દેખાઈ ગઈ. અહીં મેં ઇડલી ખાધી. ખાઈને પછી ચાલતા નીકળી ગઈ અને ફાઇનલી હું પહોંચી ગઈ મારા સ્ટે પર. હવે અહીં ચેકિનનો ટાઈમ 2 વાગ્યાનો હતો અને હું પહોંચી ગઈ હતી 12 વાગ્યાની. તો મેં થોડી વાર તો અહીં બેસી રહી, કેમ કે રિસેપ્શન પર પણ કોઈ દેખાતું નહોતું. ઓકે, તો આ મારો રૂમ છે. 3 જણનો શેરિંગ વાળો રૂમ છે. અહીંયા એસી છે, દરેક જણના પર્સનલ કબાટ છે અને કોમન એરિયા છે અને સામેની સાઈડ વોશરૂમ છે. અને અમારા વોશરૂમનો પાસવર્ડ છે. 3 જણ વચ્ચે શેરિંગ છે, અમે 3 જણ જ યુઝ કરી શકીએ એવું છે. બટ આઈ ડોન્ટ નો, લોકો કરતા જશે. એન્ડ ફાઇનલી હું પહોંચી ગઈ છું મારા સ્ટે પર. હવે થોડો રેસ્ટ કરીશ અને પછી ઉઠીશ અને જોઈએ આગળ શું કરું છું. બટ ફૂલ ટાયર્ડ છું, આઈ ડોન્ટ નો વાય. ટ્રેનમાં જ આવી છું સુતા તો પણ મે બી સામાન ઉચકીને અહીંયાથી ત્યાં બહુ ફરી, એટલે કદાચ કોઈ નહીં, થોડો રેસ્ટ કરી લઉં પછી ઉઠીને આપણે જઈએ છે કંઈક. A few moments later. ગુડ ઇવનિંગ, આઈ એમ બેક. હવે રાતના 7 વાગ્યા છે અને વિચારું છું ક્યાં જાઉં. આઈ ડોન્ટ નો, નીકળીએ કંઈક બહાર ને કંઈક ખાવા જેવું લાયક હોય તો ખાઈએ. બાકી એવી કંઈ ખાસ ભૂખ લાગી નથી મને. તો હમણાં હું બહાર જઈને આવી અને બહાર ઇન ધ સેન્સ કે ખાલી નીચે જ જઈને ઉપર પાછી આવી છું, કેમ કે નીચે વરસાદ પડતો હતો. વેધર અનપ્રેડિક્ટેબલ છે, એટલે વરસાદમાં મેં ક્યાંય ગઈ નથી. મેં પછી બ્લિંકિટ ઓર્ડર કર્યું છે અને બ્લિંકિટ ફાઇનલી મારો ઓર્ડર આવી ગયો છે અને મેં મંગાવ્યું. એવું કંઈ ખાસ ભૂખ નથી, તો મેં ખાલી કેળા મંગાવ્યા છે અને લોક મંગાવ્યું છે, કેમ કે મેં લોક ભૂલી ગઈ હતી. તો અહીંયા કબાટમાં મારા માટે લોક મંગાવ્યું છે બસ.
The next day. Good morning. I am ready for Google event and this is my outfit. Okay, let's go. And finally, હું પહોંચી ગઈ ગૂગલની ઓફિસ પર and the feeling when I reached, it was so amazing. ધીરે ધીરે એક પછી એક બધા ક્રિએટર્સ આવી ગયા. આરતી પટેલ. અમને અમારું ગેસ્ટ કાર્ડ મળી ગયું. એક તો આ લોકોએ અમને બધાને ઇવેન્ટ શૂટ કરવાની ના પાડી હતી. તમે અહીં બહાર તો શૂટ કરી શકો છો, બટ ઇવેન્ટ સ્ટાર્ટ થશે ત્યારે શૂટ નહીં કરી શકો. પહોંચતા જ કોફી અને ટી મળી વિથ બિસ્કિટ. આ અમારી ઇવેન્ટની બહારનો હોલ છે એન્ડ થોડી વારમાં જ અમને લઈ ગયા લંચ કરવા માટે. મારે શું થયું ખબર? આ વાળું ઉપરનું તૂટી ગયું. હાથમાં ને હાથમાં હતું. અરે એટલું ઇન્ટરેસ્ટિંગ લાગે છે. મતલબ તો ગૂગલ ઓફિસમાં ખાવાની મજા જ કઈ અલગ છે હે ને? ઓ યસ, પૂછો નહીં વાત. સૌથી વધારે શું ભાવ્યું? એટલું બધું ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે અહીંયા. બીટરૂટનો પિત્તા મેં ક્યારેય નહોતું ખાધું, મતલબ હમસ. અને આ સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ સ્પોટેડ ઓન શોર્ટ્સ. અને પાપડી ચાટ કેવો લાગ્યો? કંઈ પણ મતલબ કોઈ પણ પ્રકારના ક્યુઝિન્સ તમે ખાઈ લો, જ્યારે છોકરીઓને ચાટની આઈટમ મળે ને એને એ 600 આઉટ ઓફ 100 માર્ક્સ આપશે. તો મને પાપડી ચાટ ખાવાની બહુ જ મજા આવી. ક્રેવિંગ્સ પૂરા થઈ ગયા. પછી ઇવેન્ટ સ્ટાર્ટ થઈ. ફેમસ યુટ્યુબર વેજી પાજી અને ડીટીસી ઇટ્સ પણ આવ્યા હતા. ઘણું શીખવા મળ્યું એમની પાસેથી. ઇવેન્ટ પત્યા પછી એમને પર્સનલી મળવાનો મોકો પણ મળ્યો. नहीं फर्क पड़ता लोगों को. There'll be a lot of food watching people जिनको कैरीमिनाटी नहीं पता होगा. એક્ઝેક્ટલી. हाँ, तो आप सिर्फ अपनी ऑडियंस से ही આ બસ હેલો કરી દો. हाँ, नहीं मैं बोल दूंगा सबको, बट आई एम जस्ट टेलिंग यू, कोई पॉइंट नहीं है उसका. નાસ્તો કર્યો એન્ડ ગ્રુપ પિક્ચર્સ ક્લિક કર્યા. The next day. આજે ગૂગલ ઓફિસ એટલે ગઈકાલે ગૂગલ ઓફિસમાં ગઈ હતી ને બધું પતી ગયું. એટલું બધું શૂટ ના કરી શકી કેમ કે અંદર એટલું બધું અલાઉ હતું નહીં અને મેં થોડી કોન્શિયસ પણ થઈ ગઈ હતી. આઈ નો બહુ બધા ક્રિએટર્સ હતા અને બધા શૂટ કરી રહ્યા હતા, બટ મેં થોડી ઇન્ટ્રોવર્ટ સાઈ પર્સન છું તો મેં એટલું શૂટ ના કરી શકી. હા, પણ મેં ઘણા બધા નવા ફ્રેન્ડ્સ બનાવ્યા ને એમાંથી એક ફ્રેન્ડ મને જેન્યુઅનલી એની જોડે કનેક્શન બહુ જ સારું બન્યું અને એમની જોડે મને બહુ મજા આવી. એમનું નામ હતું આરજે શીતલ, જે આરજે હતા ને જે આપણા ગુજરાતના જ હતા, રાજકોટના. બહુ મજા આવી મને એમની જોડે અને આખો એક્સપિરિયન્સ પણ બહુ સારો રહ્યો. ગૂગલનું બધું પતી ગયું. એમાં અમને લોકોને ગુડીઝ પણ આપ્યા. છેલ્લે એમાં માઇક, મેડલ અને સર્ટિફિકેટ પણ આપ્યું. અને બસ એ પતાયા પછી હું મારી ફ્રેન્ડની ત્યાં ગઈ હતી જે ગોવાવાળી ટ્રીપમાં અમારી જોડે હતા. એમાં 3 ફ્રેન્ડ હતા, એ બેંગ્લોરના હતા. તેમાંથી એકની ઘરે ગઈ હતી. એના ઘરે જે એ દિવસે રાતે એની ત્યાં જ રોકાઈ હતી અને પછી બીજા દિવસે પાછી હોસ્ટેલ પર આવી અને અહીંયા આવીને પાછી નહીં ધોઈને સૂઈ ગઈ બપોરે અને પછી સાંજે પાછી ફરી ગોવાવાળી ટ્રીપમાં બાકીના 2 જે બેંગ્લોરના હતા એ લોકોને મળી અને અત્યારે પાછી વેવ્સમાં મને જાનવી મળી હતી, મારી રૂમમેટ, એને મળી. બસ એમ જ આ રીતના મારા દિવસો પતી ગયા. હવે કાલનો દિવસ છે, લેટ્સ સી મેં શું કરી શકું છું. મેં બધા બહુને પૂછ્યું બેંગ્લોરમાં ફરવા જેવું શું છે, તો બધા કે બેંગ્લોરમાં કંઈ છે નહીં ફરવા જેવું. કબ્બન પાર્ક ને આ તે બધું છે પણ તો બી આટલી ગરમીમાં મજા નહીં આવે. બાકી બેંગ્લોરની બહાર બધી બહુ વસ્તુ છે 30-40 કિલોમીટરના અંતરમાં. લેટ્સ સી. હું એકલી છું અને અહીંયાથી જવાનું તો મેં જઈ શકું છું પણ રિટર્ન કેવી રીતના આવવાનું એ ડિફિકલ્ટ છે. તો જોઉં છું હવે કાલે નજીકમાં સિટીના એરિયામાં કંઈક જઈ શકાય એવી જગ્યાએ જઈ શકું તો ઠીક છે, નહીંતર ચીલ કરીશ. બાકી તો જઈ આવીશ કંઈક, કાં તો કોઈકને મળી આવીશ. જોઈએ હવે કાલે શું કરું છું. લેના મેડમ? नहीं, मुझे नहीं लेना है. क्यों, अच्छा नहीं लगता? हाँ, मैं इतना ज्वेलरी नहीं करती, पहनती. समथिंग लाइक हेलो गाइस. हेलो. हाय. हम लोग वेव्स में मिले थे जानवी. एंड हम लोग मिले हैं अब बैंगलोर में. एवरी टाइम वी आर मीटिंग इन न्यू सिटी. नेक्स्ट टाइम मे बी हम इसके अहमदाबाद, गुजरात, बड़ोदरा में मिलेंगे.
एंड वी आर बाइंग दिस बैंगल्स. जाने मुझे अच्छी अच्छी प्लेसेस हाँ ना, इधर यहाँ का जो भी मुझे लग रहा है कि आरती को ट्राई करवाना चाहिए, हम लोग वो ट्राई कर रहे हैं. सो या हम लोग का ना ब्लॉग देख लीजिए. वी आर बाइंग दिस फेमस प्लेस, हाँ हाँ गए हैं. कौन सा है ये प्लेस? ग्लैंस बिग हाउस. ओके. एंड और दिस जाने- प्लेस इज सो फेमस इन बैंगलोर. ये जाने का फेवरेट है. सिग्नेचर चीज केक एंड रेड वेलवेट कप केक, इन सब में कुछ कुछ फिल्ड है. एंड ये सब बहुत अच्छा यमी यमी थिंग्स है. इधर दिखाना चाहिए हमें ऐसे. The next day. ઓકે, ડે 3 મીશોયું મેં આઉટફિટ. ઉપર ટોપ છે, નીચે પેન્ટ છે અને સાંજના 5 વાગ્યા છે. બપોરે મને ખતરનાક ઊંઘ આવી દીધો. સૂઈ ગઈ, ઉઠીને નહીં ધોઈને હવે મેં વિચારું છું ક્યાંક નીકળું બહાર. આઈ ડોન્ટ નો ક્યાં જઈશ, બટ નીકળું છું. લેટ્સ ગો. તો હું પહોંચી ગઈ છું બોટનિકલ ગાર્ડન લાલબાગ. અહીંયા આગળ મને ભીડ બહુ જ દેખાય છે. આજે સન્ડે છે. લેટ્સ સી. અને અહીં ટિકિટની પ્રાઇસ છે 50 રૂપીસ પર પર્સન એડલ્ટની, અને ચાઇલ્ડની 20 રૂપીસ પર પર્સન. બાગમાં અત્યારે પાછળની સાઈડે કેવો એરિયા છે જ્યાં કોઈ જ નહીં દેખાતું. બે કપલ જાય છે આગળ. ઓનલી મી. અહીંયા તો લિટરલી કોઈ નથી. બીક લાગી રહી છે હવે સિરિયસલી. એક પાર્ટ એવો હતો કે લાગે કે આજે સન્ડે છે ને પબ્લિક આવી છે, અને આ એક પાર્ટ એવો છે કે જ્યાં કોઈ જ નથી. ફાઇનલી લોકો મને દેખાય. આ વચ્ચે ઝાડ છે પણ અત્યારે અંધારું થઈ ગયું છે એટલે એટલું ખાસ કંઈ દેખાતું નથી. બટ લુક એટ ધ સનસેટ. અહીંયા રોઝ ગાર્ડન પણ છે, બટ આઈ ડોન્ટ થિંક સો અત્યારે સારું દેખાશે કેમ કે ફૂલ અંધારું થઈ ગયું છે. જો રોડ ફાઇનલી બાગમાંથી બહાર નીકળી ગઈ છું અને અહીંયાથી ઉબેર મળી નથી રહી મેટ્રો સુધીની, અને રિક્ષાવાળા 100 રૂપીસ કહે છે, જે કે 1 કિલોમીટર જ દૂર છે. તો મેં વિચાર્યું કે વોકિંગ કરીને જ જઈ લઉં. ફાઇનલી મેટ્રો સ્ટેશન પહોંચી ગઈ છું અને હવે ઇન્દિરાનગરની મેટ્રોની ટિકિટ મેં લઈ લીધી છે. મજેસ્ટિકથી મારે લાઇન ચેન્જ કરવાની છે. ફાઇનલી હોસ્ટેલ પહોંચી ગઈ છું. હવે બસ બહુ ચાલી, હવે થોડો આરામ કરીને કાલે પાછી ફ્લાઇટ છે વડોદરાની. આ હતી મારી બેંગ્લોરની ટ્રીપ. મળીએ છીએ ડાયરેક્ટ કાલે. The next day. હવે હું થઈ રહી છું વડોદરા રિટર્ન. આવતા તો ટ્રેનમાં આવી, જતાં હવે ફ્લાઇટમાં જઈ રહી છું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ડેસ્ટિનેશન સાથે. ટિલ ધેન કીપ સ્માઇલિંગ, કીપ એક્સપ્લોરિંગ. બાય.